ગુજરાત સરકારે 1980માં મધ્ય ગુજરાતના ચરોતર માટે વિકસિત કરેલી કડાણા ડેમની મહી સિંચાઈ યોજનાની નહેરો આ વિસ્તારના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે। આ વિસ્તારના હજારો ખેડૂતોની લાખો હેક્ટર જમીન જો આજે ફળદ્રુપ અને ઉપજાઉ બની હોય તો તેની પાછળનો શ્રેય આ યોજનાને જાય છે। ખેડૂતો પાસેથી સરકારને આ યોજના થકી મોટી આવકનો પણ એક સ્ત્રોત ઊભો થયો હતો, પરંતુ વર્તમાન સ્થિતિમાં આ વિભાગની સ્થિતિ ખૂબ જ દયનીય બનતી જતી હોય તેમ લાગી રહ્યું છે। આણંદ જિલ્લાની વાત કરવામાં આવે તો આ વિભાગની 16 જેટલી કચેરીઓ એક સમયે પિયતનું પાણી પહોંચાડવા માટે ધમધમતી હતી, જેમાંથી આજે 10 જેટલી કચેરીઓ ખંડિયાર હાલતમાં ફેરવાઈ ગઈ છે। જ્યારે જેમ તેમ ખુલ્લી કહી શકાય તેવી 6 કચેરીઓમાંથી 3 કચેરીઓમાં તો વીજ જોડાણ પણ નથી રહ્યું। હાલ 6 કચેરીઓમાંથી રાસની કચેરીના તલાટીને 82 ગામના પિયતની જવાબદારી સોંપી દેવામાં આવી છે, જેમાં તેની પાસે બેસીને કામ કરવા લાયક જગ્યા પણ કચેરીમાં નથી। ખેડૂતોના જણાવ્યા પ્રમાણે વર્ષ 1980માં અસ્તિત્વમાં આવેલ કડાણા મહી સિંચાઈ ખાતામાં 1980 બાદ એક પણ કાયમી કર્મચારીની ભરતી પ્રક્રિયા પણ હાથ ધરવામાં નથી આવી, જેમાં તલાટી, સુપરવાઇઝર, સેક્શન ઓફિસર, કારકુન અને ચોકીદાર જેવી ખાલી પડેલી જગ્યા પર ભરતી પ્રક્રિયા ન થતા પાણી પિયતને લગતી કામગીરી જેવી કે સમયસર પાણી ન મળવું, વધુ પાણી આવે તો ઊભા પાકને નુકસાન થવું તેમજ નહેરોનું સમારકામ ન થવું જેવી અનેક તકલીફોનો સામનો ખેડૂતોને કરવો પડે છે। જાણો આ સમગ્ર બાબતે શું કહ્યું ભારતીય કિસાન સંઘના બોરસદ તાલુકાના પ્રમુખે। મહી સિંચાઈની યોજના સરકારશ્રી તરફથી 1980થી અમલમાં આવી અને આણંદના ખેડા જિલ્લાને એક આશીર્વાદરૂપ એક આ યોજના સરકારશ્રીએ બહાર પાડેલી છે। એની અંદર આ યોજનાની અંદર ઘણી બધી નહેરો આવેલી છે, નાની મોટી નહેરો, પરંતુ એક દુઃખની બાબત એ છે કે 1980 પછી આ વિભાગ કે જે સરકારને આવકનો ઘણો મોટો સ્ત્રોત છે અને ખેડૂતોને એના પર જ નિર્ભર રહેવું પડે છે સિંચાઈ યોજના મહી સિંચાઈ ઉપર, પણ એની અંદર કોઈ ભરતી નથી, જેવી કે એની અંદર તલાટીશ્રી, સેક્શન ઓફિસર, કારકુનશ્રી, ચોકીદારો, તમે દરેક જગ્યાએ જુઓ આપણી આણંદ જિલ્લાની જે તલાટીની 16 કચેરીઓ છે એમાંથી ફક્ત ને ફક્ત 6 કચેરીઓ ચાલુ છે। 10 કચેરીઓ અત્યારે તલાટીઓની બંધ અવસ્થામાં છે અને જે 6 કચેરીઓ છે એમાં 3 કચેરીઓની અંદર તો બિલકુલ લાઇટ ને પાણીની કોઈ સગવડ નથી। અને એની અંદર મારા રાસ ગામની અંદર વાત કરીએ તો રાસ ગામની જે કચેરી છે ખૂબ જ જર્જરિત અવસ્થામાં છે। એમાં છ રાસ વિભાગની જે કચેરી છે એમાં એક જ તલાટી છે જેને 82 ગામનો ચાર્જ સોંપેલો છે। હવે જે એ ખરેખર એ એક દુઃખની બાબત કહેવાય, કારણ કે એક જ માણસ બિચારો 6 કચેરીઓનો વહીવટ કરે છે, કેવી રીતે કરી શકે। એની જે ઓફિસ છે એમની બેસવાની ઓફિસમાં પણ પાણી પડે છે, રેકોર્ડ પણ પલળે છે। અમે અવારનવાર રજૂઆત પણ સરકારશ્રીને કરેલી છે, એનું એસ્ટિમેટ બનેલું છે, પરંતુ કંઈ કારણોસર અટક્યું છે, એટલે ફરીથી પાછું એના સરકારશ્રીમાં ફરી મોકલવાનું છે અને વહેલી તકે આ કચેરી અમારી નવી થાય તો તમારા કર્મચારીને સારી રીતે બેસવાની સગવડ મળે, ખેડૂતોને પણ બેસવાની સગવડ મળે, ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ આવે, એના માટે આ કચેરીઓ પણ બધે નવી કરવી જરૂરી છે।